જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલયના વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 દ્રાવણો એનો ટોપિક જોઈએ આપણે વન ટોપ અવયવ પર આધારિત સૂત્રો આજે આપણે મોઢે કરીશું અને એના પર આધારિત પાઠ્યપુસ્તકના દાખલા ગણીશું. કારણ કે પાઠ્યપુસ્તકના દાખલા એ પરીક્ષામાં પૂછવા માટે ખૂબ જ અગત્યના હોય છે, એટલે એના વિડીયો બનાવીને હું દાખલા શીખવાડું છું. તો સૌથી પહેલાં વન ટોપ અવયવ આધારિત સૂત્રો કયા હોય એ પહેલાં યાદ કરી લઈએ. તો પહેલું વન ટોપ અવયવનું સૂત્ર હતું I ઇઝ ઇક્વલ ટુ સામો અપોન અમ્મો. સામો એટલે આપણે એમ કહીએ સામો અપોન અમ્મો, યાદ રાખવા માટે. મતલબ કે સામાન્ય મોલર દળ એટલે કે સાચું મોલર દળ અપોન અસામાન્ય મોલર દળ. સામો એટલે સામાન્ય મોલર દળ, અસામો અથવા તો અમ્મો એટલે અસામાન્ય મોલર દળ. હવે ફરીથી સમજી લો કે સૂત્ર આધારિત ગણતરી કરેલું સાચું મોલર દળ હોય જે કંઈ પણ પદાર્થનું એને સામાન્ય મોલર દળ કહેવાય. અને પ્રાયોગિક રીતે મતલબ કે સંખ્યાત્મક ગુણધર્મનું માપન કરી એના ઉપરથી ગણતરી કરીને મેળવેલું જે દ્રવ્ય પ્રાયોગિક રીતે એને કહેવાય અસામાન્ય મોલર દળ. અને અસામાન્ય મોલર દળ સામાન્ય રીતે સુયોજન કે વિયોજન થતું હોય એવી પરિસ્થિતિમાં જોવા મળે. એવી પરિસ્થિતિમાં આપણે વન ટોપ અવયવ દાખલ કરવાનો હોય છે. અસામાન્ય મોલર દળ ક્યારે જોવા મળે? સુયોજન કે વિયોજન થતું હોય ત્યારે, અને એને પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે. બીજું સૂત્ર આપણે જોઈએ અસંગુ અપોન ગગંગુ. અસંગુ અપોન ગગંગુ મતલબ કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ. અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અપોન ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ. ત્રીજું સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે પછી અપોન અગાઉ. પછી અપોન અગાઉ કુસમ કુસમ, આમ તો કમો કુસમ કમો કુસમ. તો ત્રીજું સૂત્ર આપણે જોઈએ I ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ભૂસી નાખવું પડશે કારણ કે લાંબુ સૂત્ર થશે લખવામાં. સુયોજન કે વિયોજન પછી કમો કુસમ એટલે કણોના મોલની કુલ સંખ્યા. સુયોજન વિયોજન ન થતું એમ ધારી લઈએ તો કણોના મૂળની કુલ સંખ્યા એ હવે પછી લખીએ કે ભાઈ સુયોજન વિયોજન થાય ત્યાર પછી કણો કેટલા બને, અને સુયોજન વિયોજન અગાઉ એટલે કે ન થતું એ પહેલા કણોના મૂળની કુલ સંખ્યા. આમ ત્રણ સૂત્રો એ વન ટોપ અવયવ I શોધવા માટેના છે. જો કે વન ટોપ અવયવ I છે એ આપણે સંખ્યાત્મક ગુણધર્મોના જે સૂત્રો છે એની મદદથી પણ ગણી શકાય. તો સંખ્યાત્મક ગુણધર્મોમાં પ્રથમ સૂત્ર હતું બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનું સૂત્ર. એમાં આપણે વન ટોપ અવયવ I દાખલ કરી દેવાનું. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો P01 માઇનસ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ X2 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1. અહીંયા લખવાનું I ને અહીંયા દાખલ કરી દેવાનો એટલે વન ટોપ અવયવ પર આધારિત બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનું સૂત્ર થાય. અને આ સૂત્ર જ્યારે સુયોજન કે વિયોજન થતું હોય ત્યારે તેનો ઉપયોગ કરવાનો હોય છે. બીજો સંખ્યાત્મક ગુણધર્મ હતો ઉત્કલન બિંદુ ઉન્નયન.
તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી. તો ડેલ્ટા ટીબીનું સૂત્ર આમ છે, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. એમાં વન ટફ હોય એ દાખલ કરી દે એટલે આપણો આ પ્રમાણે સૂત્ર બને. મોલાલિટીની કિંમત લખી હોય તો આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ 1000 ગુણ્યા W2 અપોન M2 ગુણ્યા W1. આ રીતે સૂત્ર લખી શકાય. અને જો ઠાર બિંદુ અવનયન, તો ઠાર બિંદુ અવનયનનું સૂત્ર યાદ કરી લો. ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ KF ઇન્ટુ M ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ KF ઇન્ટુ મોલાલિટીનું સૂત્ર લખીએ તો 1000 ગુણ્યા W2 અપોન M2 ગુણ્યા W1. આ બધા પદો કયા છે એ આપણે અગાઉ સૂત્રોમાં જોઈ લીધેલું છે, બરાબર? એટલે યાદ કરી લેજો. W2 એટલે દ્રાવ્યનું વજન, આ દ્રાવકનું વજન, દ્રાવ્યનો અણુભાર, KF એટલે મોલલ અવનયન અચળાંક, અહીંયા I એટલે વન ટફ અવયવ, M એટલે દ્રાવણની મોલાલિટી. આવું આપણે યાદ રાખવાનું છે. હવે આપણે અભિસરણ, ચોથો સંખ્યાત્મક ગુણધર્મ અભિસરણ દબાણ, એના પર આધારિત સૂત્ર જોઈએ. તો અભિસરણ દબાણનું સૂત્ર છે પાઈ બરાબર CRT. એમાં આઈ લખી નાખો એટલે વન ટફ અવયવ ઉપર આધારિત સૂત્ર બની જાય, અથવા એની જગ્યાએ લખાય, સીની જગ્યાએ લખાય N/V/RT. જગ્યાએ એની જગ્યાએ ઘણી વખત W/M પણ લખી શકાય. તો I ઇન્ટુ WRT/MV. આ રીતે પણ સૂત્ર લખી શકાય છે. હવે અહીંયા બીજી એક અગત્યની બાબત એ છે કે વન ટોપ અવયવ આઈ એ સીધો મોલલ સુયોજન અંશ અને વિયોજન અંશ, જે આપણે સંતુલનમાં ભણતા હતા, એની સાથે પણ સંકળાયેલ છે. એટલે માનો કે વિયોજન થતું હોય અને વિયોજન અંશ આલ્ફા હોય, તો આલ્ફા અને વન ટોપ અવયવ આઈ એની વચ્ચેનો સંબંધ આ સૂત્રની મદદથી શોધી શકાય. એ તમારે યાદ રાખવાનું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન ટોપ અવયવ I-1 અપોન N-1. પણ અહીંયા n એટલે શું? n એટલે મોલની સંખ્યા આમ કહેવાય, પણ હકીકતમાં ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા, અથવા એમ કહેવાય કે એક અણુ દીઠ ઉત્પન્ન થતા આયનોની સંખ્યા એટલે n. કારણ કે આ એનનું મૂલ્ય તમારા માટે બહુ અગત્યનું રહેશે. દાખલા તરીકે તમે સમજો કે ભાઈ KCl છે, એનું વિયોજન થાય તો KCl માટે એક K પ્લસ અને એક Cl માઇનસ આયન ઉત્પન્ન થાય, એટલે એના માટે એનનું મૂલ્ય 2 આવે. પણ માનો કે AlCl3 છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો એમાં એક Al3 પ્લસ અને 3 Cl માઇનસ ઉત્પન્ન થાય, એટલે 3 ને 1 4, ટોટલ 4 આયન ઉત્પન્ન થાય, માટે એનનું મૂલ્ય થાય 4. માનો કે એ રીતે K2SO4 લખેલું છે, તો એમાં જે K પ્લસ 2 આયનો ઉત્પન્ન થાય, SO4 2 માઇનસ 1, એટલે ટોટલ 2 આયનો ધન આયન અને 1 ઋણ આયન, એમ ટોટલ 3 આયનો, એટલે એનનું મૂલ્ય 3. આમ એક અણુ દીઠ ઉત્પન્ન થતા આયનોની સંખ્યા એટલે n હોય છે. પછીનું સૂત્ર છે જો સુયોજન થતું હોય તો, અને સુયોજનો આલ્ફા પણ લખી શકાય, આપણે ભેદ દર્શાવવા માટે બીટા લખીએ. તો બીટાનું સૂત્ર આ પ્રમાણે થશે, બીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આઈ, વન ટોપ અવયવ, N/N-1. હવે અહીંયા પણ આ n એટલે શું એ બહુ મહત્વની બાબત તમારા માટે બની રહેશે. અહીંયા n એટલે એકલ અણુ જે બને છે, તો એકલ અણુમાં અથવા તો કહેવાય કે ભાઈ સંયોજિત અણુમાં જોડાતા અણુઓની કુલ સંખ્યા. દાખલા તરીકે
એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ કે બેન્ઝોઇક એસિડને જ્યારે બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે એવો દ્વિઅણુ સ્વરૂપે જોડાય. તો એના માટે સુયોજન 2 અણુનું થયેલું છે, 2 અણુ જોડાયેલા છે, એટલે એના માટે એનનું મૂલ્ય 2 આવે. તો અહીં એન બરાબર 2 લખી શકાય બંને જગ્યાએ. તો આમ કે એક અણુ જે સુયોજિત અણુ બને એમાં કેટલા નાના નાના અણુઓ જોડાય છે એ સંખ્યા, એ જોડાતા અણુઓની સંખ્યા એટલે એન. તો આ રીતે આપણે બધા સૂત્રો યાદ રાખવાના. ફરીથી તમે બધા ધ્યાનથી જોઈ લો અને સૂત્રો મોઢે કરી અને 2-3 વાર લખી નાખવાના. જો આ સૂત્રો યાદ રહેશે તો તમને વન ટોપ ઓયો પર આધારિત દાખલા ચોક્કસ આવડશે. પહેલેથી જોઈ લો. પહેલું આઈ બરાબર સામાન્ય મોલર દળ અપોન અસામાન્ય મોલર દળ. બીજું સૂત્ર આઈ બરાબર અગ્ગુ અપોન ગગ્ગુ એટલે કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અપોન ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ. ત્રીજું સૂત્ર પછી અપોન અગાઉ કમ્મો કુસમ મતલબ કે સુયોજન વિયોજન પછી કણોના મોલની કુલ સંખ્યા, સુયોજન વિયોજન અગાઉ કણોના મોલની કુલ સંખ્યા. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ હોય P01 માઇનસ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ X2. પણ અહીંયા વન ટોપ હોય આ મૂકી દઈએ એટલે વન ટોપ હોય આ આધારિત સૂત્ર બને. એ રીતે ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર છે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ કેબીએમ. આમ અહીંયા વન ટોપ હોય આઈ મૂકવાથી વન ટોપ હોય આ આધારિત સૂત્ર બને. એ રીતે ઠાર બિંદુ અવનયનનું સૂત્ર ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ. અભિસરણ દબાણનું સૂત્ર પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈસીઆરટી અથવા પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એન અપોન વીઆરટી અથવા આઈ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુઆરટી અપોન એમવી. વિયોજન અંશના સૂત્ર ખાસ યાદ રાખજો. વિયોજન અંશ અને સુયોજન અંશ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ 1 અપોન એન માઇનસ 1, જ્યાં એન એટલે એક અણુ દીઠ ઉત્પન્ન થતા આયનોની સંખ્યા, અને સુયોજન અંશ બીટા. જો કે એને આલ્ફા પણ કેવું હોય તો ચાલે, ઘણી વખત એને એક્સ તરીકે પણ લખવામાં આવે છે. તો બીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આઈ ઇન્ટુ એન અપોન એન માઇનસ 1, જ્યાં એન એટલે સુયોજિત અણુમાં સંયોજિત અણુમાં જોડાતા અણુઓની કુલ સંખ્યા. આમાં બધા સૂત્રો મોઢે કરી નોટમાં 2 વાર લખી નાખવાના. જય સ્વામિનારાયણ.